જય શ્રી રાધે રાધે। ગઈકાલે હું દૂધ ભરવા જતો હતો તો સવારના પરમાં મારો ભાઈબંધ જેઠો મને સામો મળ્યો। હું કહે જેઠા ક્યાં? તે કે મેળામાં જવું, મેળામાં તેરસનો મેળો છે ને। હું કહું હા મેળામાં જવું છે। હું હાલો ને? મેં કીધું ના ના ભાઈ ભલું કરે। એ કે હાલો ને મજા આવશે કે ના હોય કે કેવી મજા આવે? હું કહું એ મજા હતી પણ હું કહું આપણે ન આવવું। એ કે હાલો ને ભાઈ। હું કહું મારે ના આવું, તું તમ તારે જા। એ હું પાછો પછી રાતે રખોપું કરવા જતો છું ને તો રાતે 9 વાગે સામો મળ્યો પાછો। હું પેલા જેઠા અત્યાર સુધી? તી કે હા। મેં કીધું અત્યાર સુધી થોડો મેળો હોય? તી કેલા હા કે અત્યાર સુધી મેળો હતો। હું કહું ખોટો થામા, હું કહું તઈ ખોટી થઈ ગઈ કે ના ભાઈ વાઘુભાઈ કે 4 વાગે કે મેળો પૂરો થઈ ગયો પણ કે આ જો નહીં કે જેઠી કે મને કે લઈ ગઈ કે પાલતાણા પાછી। હું કહું શું લેવા? કે પાણીપુરી કે મારે પાણીપુરી ખાવી ન કરી કે હા ના કર ના રિહાણી કે પાણીપુરી ખાલી પણ પેલા ભાઈ પાણીપુરીમાં એટલી બધી બહેનોને પાણીપુરીનું શું હોય? હું કહું પાણીપુરી આપણે ગમે ના જાવી ને પાણીપુરીમાં તો કાંઈ નહીં 10-12 બહેનો તો હોય જ તે લારીએ। ગમે ને આપણે લારીએ જોવા જાઓ એટલે 10-12 બહેનો તો લારીએ હોય ને હોય 81% મેં જોયેલું। હું કહું પણ એટલી બધી પાણીપુરીમાં તો હું એને ગોળ આવતો હોય કે હવે કે રામ જાણે કે મને કે અહીંથી ઠેઠ હાથ પરથી કે લઈ ગઈ ઠેઠ પાલતાણે કે બોલો પાણીપુરી ખાવા। સારું આ તો રામાયણ વાળું। હું કહું એમાં શું આવે? એ કે આવે કે તમે ખાવ ને। હું કહું અમારે ના ખાવી કયો તો ખરાય કે શું આવે? એ કે એમાં આવે ખાવ તો ખબર હોય ને। હું કહું આનું કંઈક કરવું જોઈએ। પછી મેં તો પાણીપુરી ખાધી પણ મને કાંઈ ફેર જ ન પડ્યો। પછી મેં આપણા ભારતના વૈજ્ઞાનિકને વાતો કરી। મારા ખાસ ભાઈબંધ ભારતના વૈજ્ઞાનિક મારા ખાસ ભાઈબંધ એક નંબર જીગરી દોસ્ત એટલે જીગરી। મેં એને ફોન કર્યો। હું કહું ભાઈ આપણે એક થોડુંક રિસર્ચ કરવાનું છે કે શેની માથે કે શેની માથે ખેતીની કે દૂધનું રિસર્ચ કરાવવું છે કે તમારે એ કે કાંઈક અળીસાળા ન બનતા હોય તો કે એની ઉપર રિસર્ચ કરાવવું હોય તો કયો। હું કહું ના ના આપણી વાડીમાં તો અળીસળું બહુ આપણે એક દેશી ઓર્ગેનિક જ વાપરીએ, આપણે ડીએપી ઉર્જા વાપરતા નથી। વાપરતા પહેલાં પણ હવે ધીરે ધીરે બંધ કરી દેવાનું છે। એ કે સારું તો કે શેની ઉપર રિસર્ચ કરવું? હું કહું આપણે હું કહું ગમે ના જઈએ। એક વખત તો અમારા એક ભાઈને પ્રસંગ હતો ને બહુ સારાવાળા હતા, કરોડોપતિ। 350 રૂપિયાની કોઈ ડીશ હતી ને માણસો જમવા આવ્યો। 350 રૂપિયાની ખાલી ડીશ, માણસો જમીન તો એ 80-90% બેનો હું કહું પાણીપુરી ખાવા પૈસું ગીચ્યો સામે। હું કહું આનું કારણ શું છે? ને હું કહું મારો ભાઈબંધ હમણાં હું કહું મેળામાં ગયો છો નાથી હું કહું પાણીપુરી ખાવા ગયા એટલે કોઈક ગમે પાણીપુરીમાં કાંઈક માં રહસ્ય છે। એ કે વાઘુભાઈ રેવા દો ને એ કે મેં ઓલું એ કે કર્યું હતું એ કે 5 વર્ષ 10 વર્ષ સુધી કે 5-10 વર્ષ બગાડ્યા એ કે પછી મેં તો એ કે તમને મેં હજુ આપી કે હાલો મને આપ્યું એ મને હજુ રિસર્ચ કરવાનું આપણે જોવે ને બધા મશીનો એ રમકડા મને આપી દીધા પછી આપણે રિસર્ચ કર્યું। આપણા ભારતના વિજ્ઞાન, નાસાના વિજ્ઞાન ને અમેરિકાના વિજ્ઞાન ન કરીએ કે એવું કામ કરી બતાવ્યું। ખરેખર નાસાના વિજ્ઞાન ને અમેરિકાના વિજ્ઞાને વિચારમાં નાસાના વિજ્ઞાન તો બે ભાન થઈને પડી ગયા। મને કે હોય નહીં વાઘુભાઈ એ કે આ વાત ઉપર પડદો એ કે તમે પાસ કર્યો એમ એ કે તમે આવું કરી બતાવ્યું એમ એક ગુજરાતના ખેડૂત પુત્ર થઈ। હા મેં કીધું હા મેં કરી બતાવ્યું। એમાં બન્યું કેવું, મેં પહેલાં આપણા ભારતના વૈજ્ઞાનિકને વાત કરેલી। હું કહું આપણે બેનું જાજા કરે બેનું જ કેમ પાણીપુરી ખાતી હોય ગમે ના જોવો બેનું એટલી પાણીપુરી વાલી જ કેમ? આપણા ભારતના વૈજ્ઞાનિક કે વાઘુભાઈ અમે 10 વર્ષ રિસર્ચ કર્યું એની માથે 10 વર્ષ રિસર્ચ કરવા છતાં પરિણામ નથી મળ્યું કે એ વાતને જવા દો। એમાં જ કે ચંદ્રસીમાં કે પાછળ રહી ગયા નકર આપણે હંધાની પહેલાં કે ચંદ્ર ઉપર કે યાત્રા કરી હોય। પણ કોઈ એક વખત મારી વતીનું તમે કરો એ હજી એક વખત પ્રયોગ કરો પાછો। કોઈ એક વખત પાછું પાણીપુરીનું રિસર્ચ કરો કે ના ના હવે કે રેવા દો કોઈ એક વખત કરો નહીં કરવું જ જોઈએ તમારે કે વાઘુભાઈ રેવા દો એટલે રટ કરો છો। પછી મને એમ કે તમારે જો ઓલું હોય ને અમારે એ કે કેટલા કે દેશને આગળ લઈ જવા હાટું મેં કેટલી મહેનત કરવી છે। હવે પાણીપુરીમાં તમારે પડવું હોય ને તો તમને હંધાય પ્રયોગ કરવાના રમકડા આપી કે તમે પ્રયોગ કરો બરોબર। હું કહું કાંઈ વાંધો નહીં। મને રમકડા આપ્યા ને હા નહીં રમકડા લીધા હાથમાં તડબાડો એટલે તમે તડબાડો રમકડા હાથમાં લઈને કીધું પહેલાં જ મેં પાણીને લીધું રિસર્ચમાં
પાણીપુરી એટલે પહેલાં પાણીને જ દેવું પડે. પાણીને રિસેસમાં લીધું, રિસેસમાં મેળનું ખાધું, પાછી પૂરીને બેનું રિસેસ યાદ કર્યું. 3.5 દીએ એકદમ પરફેક્ટ જવાબ મળી ગયો. એકદમ એટલે એકદમ પરફેક્ટ જવાબ. તરત આપણે ભારતના વિજ્ઞાનને ફોન કર્યો કે હાલો તમે ક્યાં છો ભઈલાઓ? એ કે હું બોલો ને વાઘુભાઈ? એ કે આવી ગયો જવાબ કીધો. ઠીક કે રિસર્ચના પડદા પાસ કે પાસ કે કારણ મેં કીધું શું આવ્યું? કોઈ કારણ હવે તમને સંભળાવ્યું તમારા એક બે ભાન થઈને તમે પડી જાઓ. એ કે હોય નહીં કે શું આવ્યું? મેં કીધું બેનું એટલી બધી પાણીપુરી શું લેવા ખાય છે તમને ખબર છે? એ કે ના. હું કહું આ રિસર્ચ છે, હું કહું આ નદીનું પાણી એમાં ભળેલું છે. આ નદીનું પાણી પીવે તો જ તે બેનોને શાંતિ મળે, કારણ કે આ નદી એવી છે. આ નદી એટલી બધી પ્રેમાળ છે. આ નદીના એ પણ એ નદીના પછી કે હોય નહીં. અમને કે થોડોક ડાઉટ તો હતો, પણ એની કે ચોખ્ખું કોઈને કહી શકતા નહીં. પણ અમે એની એ નદી ઉપર પાણી ઉપર મેં રિસર્ચ જ ન કર્યું. તો બીજું શું રિસર્ચ કરતા એ કે આ પાણીપુરીવાળા કે પાણીપુરીમાં ભેળવે શું છે, હવે શું ભેળવે છે, કયું કેમિકલ ભેળવે છે કે એટલું બધું બેનું ખાય પાણીપુરી. અને તરત એ મેં એને વાત કરીને એ પાછા અમે સમજાય હારે બે રિસર્ચ કર્યું અને અમેરિકાના વિજ્ઞાનિકનો ફોન કર્યો. નાસાના અમેરિકા બેને ફોન કરી, નાસાના વિજ્ઞાનિકનો ફોન કર્યો કે અમારા એક ગુજરાતના ખેડૂત પુત્ર એ કે પાણીપુરી ઉપરથી પડદા ફાશ કરી દીધા, રહસ્ય ખોલી નાખી, બેનું ફૂલેવા પાણીપુરી ખાય છે. અને નાસાના વિજ્ઞાનિકે તરત ફોન કર્યો મને કે કોણ એ કોણ વ્યક્તિ છે? તે કે આ મારી હારે જ છે, વાઘુભાઈ કરીને છે. તે કે આપો એને ફોન. એ ઇંગ્લિશ બોલે. હું કહું ભાઈ આપને ઇંગ્લિશ નહીં આવડે, ગુજરાતીમાં બોલો. તે કે તમને કે હિન્દી આવડશે? હું કહું હિન્દી આવડે. મને પૂછ્યું એ કે कैसे हुआ, कैसा तुमने कैसा आइडिया लगाया? मैंने बोला मैंने ऐसा आइडिया लगाया कि बिल्कुल सचोट जवाब मिला. फिर क्या हुआ? मैंने कहा फिर क्या होना था? फिर क्या होना था? फिर मैंने ऐसा मगज दिमाग के खोपड़ी में घुस गई. मैं कि ऐसा ही है. फिर क्या होना? मैंने पानी पूरी को दोनों को लिया पकड़ के, टुकड़े में ऐसे डाला ना, ऐसे डाल के निकाला और ऐसा आइडिया लगाया कि फिर मुझको सही जवाब मिल गया. ये बात सही है? मेरे को बिल्कुल बिल्कुल बात सही है. उसने बोला मेरे को ठीक है कोई बात नहीं, हम भी रिसर्च करेंगे. ठीक है कोई बात नहीं, रिसर्च करके मेरे को बताने का एक सही है क्या झूठ. પછી તું કે નાસાવાળા રિસર્ચ કરવા બેસી ગયા. એ કે આપણે 10 વર્ષ રિસર્ચ કર્યું ભારતવાળાએ મળીને તો જવાબ ન મળ્યો પાણીપુરીનો. ને આ એવડો ગામડાનો એક ખેડૂત પુત્રએ રિસર્ચ કરીને એકદમ રહસ્યમાંથી પડદા ફાશ કરી દીધા. એટલે આ કેવો ગણવો આપણે? એ તો રિસર્ચ કર્યો. મને કે વાઘુભાઈ તમારું કે 100% સાચું નથી, 50%. હું કહું કેમ? એ કે પાણીપુરી બેનો મેં રિસર્ચ કર્યું, એમાં કે પાણીનો 100% રિસર્ચ સાચું છે, પણ પૂરીમાં કંઈક ગડબડ છે. હું કહું હોય નહીં. તે કે હા પૂરીમાં ગડબડ છે ને, કે આમાં કે અમારા રિસર્ચમાં બીજું આવ્યું. હું કહું શું આવ્યું? તે કે જો કે ન કહેવાય તમને. એ કે અમારે ચોખ્ખું જ ન કરાય, અમારે રહસ્ય રાખવું પડે. એ કે શું લેવા રહસ્ય રાખવું પડે? કે એમાં એવું છે કે તમારે જોઈ કે વાત કરીને તો તમારી ગુજરાતની બેનો કે અમને મેકે નહીં. હું કહું અમારી ગુજરાત બેનું કાંઈ નથી કે અમને ખબર છે કે પંજાબની પાજીને ગુજરાતની માજી ભૂખા કાઢી નાખે. હું કહું એવું છે એટલા બધા બીવો હતી કે આ પંજાબની પાજીને ગુજરાતની માજીથી તેમી કે નાસાવાળા ગટ્ટા કાઢી. હું કહું કાંઈ વાંધો નહીં, હું રહસ્ય ખોલી નાખી, મને વાત કરો. તે કે વાત નહીં, તમે કે પૂરી ઉપર રિસર્ચ કરવાનું શરૂ કરી દો. આવતા એપિસોડમાં પૂરી ઉપર રિસર્ચ શું કર્યું એનો જવાબ મળશે. ત્યાં સુધી ગુડ બાય ગુજરાત.